એમાં એવું છે ભઈલા કે અમારી આ સોસાયટીમાં ઠેઠ 15 થી કરીને અત્યાર સુધી ગટરોનું પાણી અમારા ઘરમાં આવે છે। જ્યારે પાણી આવે છે ત્યારે કોઈ પણ જોવા નથી આવતું કે પાણી ઉતરે પછી પણ કોઈ વાતનું પૂછતું જ નથી કે તમે શું તકલીફમાં છો। ને પાણી એટલું આવે છે કે ગળા સુધી પાણી ભરાઈ જાય છે કે માણસ બહાર જ ના નીકળી શકે અને આખા ગામનું પાણી આવે છે। એવું નથી કે ચોમાસાનું આટલું જ પાણી આવે છે। આ જે પાણી આવે છે આખા ગામનું પાણી આવે છે। એ પાણીનો નિકાલ અહીંથી જ કર્યો છે। તો અમારું કહેવાનું એમ છે કે આ જે પાણી આવે છે એનો નિકાલ સારી રીતે થાય અને ગટરો મોટી બનાવવામાં આવે કે પાણી જેવું આવે એવું નીકળી જાય ને ગટરની સફાઈ આખા ગામનું પાણી જો અહીંથી જતું હોય તો ગટરની સફાઈ રોજે રોજ થવી જોઈએ। એટલે એને આડી જાળીઓ મુકાવવી જોઈએ। બે સોસાયટીઓ જેમ કે લક્ષ્મી સોસાયટી અને ગણેશ સોસાયટી બેને એટલી બધી તકલીફ પડે છે કે માણસને રાત્રે પાણી આવે તો એ ક્યાં જાય? તો એ ઘર મૂકીને જવાની જગ્યા નથી હોતી। એકદમ એમણે શું નિર્ણય લેવો કે ક્યાં જવું શું જવું એના માટે અઠવાડિયું લોકો ઘરની અંદર બેસી રહે છે અને એમને પોતાને કઈ એ વખતે વ્યવસ્થા થતી નથી। કોઈ પૂછવા વાળું હોતું નથી અને જો ગટરની સફાઈ એ લોકો પછીથી એ ભરવા પણ આવતા નથી। કોને પણ રજૂઆત કરવાના માટે હવે અમે તો નગરપાલિકામાં જ કહીએ ને, બીજે ક્યાં કહીએ? કહેવાનું ક્યાં હોય? નગરપાલિકા વાળાને જ કહેવાનું હોય। ચૂંટણી આવે તો ચૂંટણી લડવા વાળા લડ્યા કરશે। હા, અને આ સોસાયટી વાળાનો નિર્ણય એવો છે કે વોટ આપવા નહીં જોઈએ। હવે આજ રોજ અમે બધા સોસાયટીના ભેગા થઈએ છીએ। અમારી સોસાયટીમાં જે જૂની ગટરો છે એમાં જૂના વખતના જે પેલા પ્લાસ્ટિકની ડિઝાઇન ચીજો ગયેલા છે એ જે ગઢવી સાહેબે એમનું જે બનાવ્યું એમાં એવી પાઇપલાઇન જોઈન્ટ કરી આલી હતી કે આ પાણી ડાયરેક્ટ એમાં જતું હતું। હવે વચ્ચે બધું એવું બ્લોક થઈ ગયેલું છે ને બધા કાગળિયા બધું કોઈ વચ્ચે કોઈ એવું હાર્ડ મેકી નથી જાળી મેકી કાગળિયા પ્લાસ્ટિકના બધા પાઇપમાં ભરીને પાઇપ આખી બ્લોક થઈ ગઈ છે। હવે આ સફાઈ તો કરતા જ નથી અને જે તે રીતે બસ એ થોડું ઘણું આગા પાછું કરીને હરતા થાય છે। પછી જ્યારે વરસાદ આવે એટલે આ પાણી સીધું અમારા ઘરમાં ભરાઈ જાય, અમારા ઘરમાં પાણી આવે છે। એટલે આનો તાત્કાલિક નિકાલ કરી આલે એવી અમારી બધાની ઈચ્છા છે। એમ એટલે આ ચૂંટણી ન થાય તો અમે આ માટે બહિષ્કાર કરવા પણ તૈયાર છીએ કે જો આ રીતે કામ ન કરવું હોય તો પછી અમારે ચૂંટણીમાં વોટ આલીને શું કરવાનું? જો તમે આ રીતે બાંધરી આપીને આ કામ કરી આલો તો અમે તમારી સાથે છે, તમે અમારી વાત તો આખો નિકાલ લઈ આપો।